मेरी नजर से तुम देखो गद्दार नजर वो आए, खाने की रिक्शा, चेहरे पे दाढ़ी, आंखों पे चश्मा, हाय। નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી એવા એકનાથ શિંદેના વિશે ટિપ્પણીઓ કરી અને પેરોડી સોંગ ગાનારા કોમેડિયન કૃણાલ કામરા સામે મુંબઈમાં રોષ જોવા મળી રહ્યો છે। એકનાથ શિંદેના સમર્થકો દ્વારા ઠેર ઠેર તોડફોડ કરવામાં આવી છે। ખાસ કરીને જે સ્થળ પર એણે આ કાર્યક્રમ રજૂ કર્યો હતો ત્યાં પણ શિવસૈનિકોએ જઈ અને તોડફોડ કરી છે। સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર બાબતની પાછળ કોઈ વ્યક્તિનો દૂરસંચાર છે, કોઈ વ્યક્તિ એને પૈસા આપી અને આવા પ્રમાણેના નિવેદનો અપાવતું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। એવી પણ ચર્ચા ચાલી રહી છે કે એકનાથ શિંદેના નજીકના દુશ્મનો દ્વારા જ આ કાર્યવાહી કરવામાં આવી છે। આ રીતે ષડયંત્ર રચી અને એમના પાર્ટીને અને એમને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। મિત્રો, વાણી સ્વતંત્રતાના નામે ગમે તેવા નિવેદનો આપવા, ગમે તેવા ગીતો ગાવા અથવા તો કોઈ પણ પ્રકારની બીભત્સ ટિપ્પણીઓ કરવી એ આપણે ત્યાં બહુ કોમન બનતું જાય છે, પરંતુ આ વસ્તુ ક્યારેક ભારે પડી જાય છે અને કૃણાલ કામરાને હવે આ અઘરું પડવાનું છે। આવનારા દિવસોની અંદર એમણે આ પોલીસ કેસની સાથે સાથે શિવસૈનિકોના રોષનો પણ સામનો કરવો પડશે। સમગ્ર વિગત જો આપણે જોઈએ દર્શક મિત્રો, તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ પેરોડી ગીતના વિવાદમાં ફસાયેલા કોમેડિયન કૃણાલ કામરાને મુંબઈ પોલીસે મંગળવારે સમન્સ જાહેર કર્યું છે, એટલે કે આજે એની વિરુદ્ધમાં સમન્સ જાહેર કર્યું છે અને સવારે 11 વાગે ખાર પોલીસ સ્ટેશન પર આવવા માટે એને કહેવામાં આવ્યું હતું, પરંતુ તે આવ્યો નથી અને પલાયન થઈ ગયો છે। કૃણાલ મુંબઈમાં ન હોવાથી તે પોલીસ સામે હાજર ન થયો હોવાનું કહેવાય છે। પોલીસે એના નોટિસની ફિઝિકલ કોપી કામરાનના ઘરે મોકલી આપી છે। આ ઉપરાંત વોટ્સએપ દ્વારા પણ તેને નોટિસની જાણ કરવામાં આવી છે। જે સ્થળ પર કૃણાલ કામરા રહે છે ત્યાં પણ પોલીસ પહોંચી હતી, એની સાથે એના માતા પિતા પણ રહે છે। ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ મંગળવારે એવું પણ જણાવ્યું હતું કે કોઈની પર રમૂજ કરવી કે કટાક્ષ કરવો એ ખોટું નથી, પરંતુ તેની પણ એક મર્યાદા હોય છે। કૃણાલ કામરાએ જે પણ કર્યું એવું લાગે છે કે તેણે કોઈના કહેવાથી આ કર્યું હશે। કટાક્ષ કરતી વખતે શિષ્ટાચાર જાળવવો જોઈએ, નહીં તો એક્શનનું રિએક્શન પણ આવે જ છે। 36 વર્ષીય સ્ટેન્ડઅપ કોમેડિયન તેના શોમાં શિંદેની રાજકીય કારકિર્દી પર કટાક્ષ કર્યો હતો અને એમની રાજકીય કારકિર્દીની ઉપર એક પેરોડી સોંગ ગાયું હતું। દિલ તો પાગલ હૈના ગીતની પેરોડી કરી હતી, જેમાં શિંદેને ગદ્દાર કહ્યા હતા। ગીત દ્વારા તેમણે શિવસેના અને એનસીપી વચ્ચેના ભાગલા વિશે રમૂજી સ્વરમાં ટિપ્પણી પણ કરી હતી। ખાસ કરીને જોવામાં આવે તો કામરાનો આ વિડીયો જે સામે આવ્યો છે તેના બાદ 22મી માર્ચે રાત્રે શિવસેના શિંદે જૂથના સમર્થકોએ મુંબઈના ખાર વિસ્તારમાં હેબિટેટ કોમેડી ક્લબમાં તોડફોડ કરી હતી। શિંદેએ કહ્યું કે આ જ વ્યક્તિ એ સુપ્રીમ કોર્ટ, વડાપ્રધાન અર્નબ ગોસ્વામી અને કેટલાક ઉદ્યોગપતિઓ પર ટિપ્પણી કરી હતી। આ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી, પરંતુ કોઈના માટે કામ કરવા જેવું છે। તોડફોડની ઘટના અંગે કૃણાલ કામરાએ કહ્યું હતું કે તે શિંદે વિશેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી માટે માફી નહીં માંગે અને મુંબઈમાં તે સ્થાન પર થયેલી તોડફોડની ટીકા કરી હતી જ્યાં કોમેડી શોનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું। એ સ્થળ પર જ પોતે માફી નહીં માંગે એવું પણ તેમણે જણાવ્યું હતું। કોમેડિયન કૃણાલ કામરા વિરુદ્ધ 24 માર્ચના રોજ સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે વિધાનસભામાં એવું પણ જણાવ્યું હતું કે કોમેડિયન કૃણાલ કામરાના કોલ રેકોર્ડિંગ, સીડીઆર અને બેંક સ્ટેટમેન્ટની પણ તપાસ થવી જોઈએ। એની પાછળ કોણ છે તે આપણે શોધીશું। બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે યુનિકોન્ટિનેન્ટલ હોટલ સામે કાર્યવાહી કરી છે
અને શિવ શિંદેના કાર્યકરોએ પેરોડીના મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પરના વાંધાજનક ટિપ્પણી ગણાવી હતી અને રવિવારે રાત્રે આ જ સ્થળ પર તોડફોડ કરી હતી. 40 શિવસૈનિકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ જે પેરોડી સોંગ એણે ગાયું છે એમાં થાણે કી રિક્ષા, ચહેરે પે દાઢી, આંખો પે ચશ્મા હાય, એક ઝલક દિખલાએ કભી ગુવાહાટી में छिप जाए, मेरी नजर से तुम देखो गद्दार नजर वो आए, थाने की रिक्शा, चेहरे पे दाढ़ी, आंखों पे चश्मा हाय. આ ગીતના કારણે વિવાદ થયો છે અને આ ગીતના કારણે જ હવે કૃણાલ કામરાએ લપાતા છુપાતા ફરવું પડે છે. પોલીસ કાર્યવાહીનો સામનો પણ કરવાનો એને વખત આવશે. વાણી સ્વતંત્રતાના નામે જે પ્રમાણે આ કૃત્ય કરવામાં આવ્યું છે એની સામે મુંબઈ શિવસેના એકનાથ શિંદે જૂથમાં ભયંકર રોષ જોવા મળી રહ્યો છે. કાર્યકરોમાં પણ રોષ છે અને એ લોકો જ્યારે પણ કામરાનો શો હશે ત્યારે તેનો વિરોધ કરશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. બીજી તરફ કૃણાલ કામરાએ માફી માંગવાની ના કહી છે. એના કારણે આ વિવાદ વધુ વકરે એવી સંભાવનાઓ હાલમાં વ્યક્ત થઈ રહી છે અને જે પ્રકારે એના દ્વારા આવા પ્રકારના પેરોડી ગીતો સ્ટેજ ઉપરથી રજૂ કરવામાં આવે છે અને લોકોને મનોરંજનના નામે કોઈ એક વ્યક્તિના ઈશારે આ કરવામાં આવતું હોય એવું પણ કહેવાય રહ્યું છે. સમગ્ર બાબત ઉપર હોટલાઇન ન્યૂઝની નજર રહેશે. દર્શક મિત્રો, અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.